સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાડા સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી વાયરની ચોરી કરવાના ગુનામાં ગેંગને પકડી પાડવામાં આવી હતી। સામખિયાળી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વાહનો તથા મુદ્દામાલ કબજે કર્યો। હવે જોઈએ જંગી આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જમાલ રાયમાનો એક વિસ્તૃત અહેવાલ। ગણતરીના દિવસોમાં ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી સામખિયાળી પોલીસ। સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામપર તાલુકો ભચાઉ ખાતે આવેલા અવાડા સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગત તારીખ 14/1/2025ના રોજ અજાણ્યા શખ્સોએ અવાડા સોલાર કંપનીની ફેન્સિંગ વાયર ધારદાર હથિયાર વડે કાપી નાખી નુકસાન કરી કંપનીમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કર્યા હતા અને લાકડાના ડ્રમ, અલગ અલગ સાઇઝના કેબલ વાયર 2744 મીટર જેની કિંમત 2,66,500 થાય છે તે ચોરી કરીને નાસી ગયા હતા। દરમિયાનમાં પોલીસે આ બાબતે અવિનાશ કરશન વણકર ઉંમર વર્ષ 22 રહેવાસી સાહુનગર સેક્ટર 6 આધોઈ તાલુકો ભચાઉ, લાલુભાઈ બાબુભાઈ સંઘાર ઉંમર વર્ષ 24 રહેવાસી મૂળગાર રામપર હાલે સેક્ટર 5 સાહુનગર આધોઈ અને અરમાન ગફુરભાઈ ઉંમર વર્ષ 20 રહેવાસી સેક્ટર 4 આધોઈ તાલુકો ભચાઉવાળાને પકડી પાડી તેમના કબજામાંથી બોલેરો જીપ, અન્ય વાહન, મોબાઈલ અને ધાર્યું વગેરે કબજે કરવામાં આવ્યું હતું અને ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો। આ કામગીરીમાં સામખિયાળી પોલીસ સ્ટેશનના વી.કે. ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર તથા સી.એસ. ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફે સુંદર કામગીરી બજાવી હતી, જેને ડીવાયએસપી સાગર સાબળાએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે।